નમસ્કાર મિત્રો, ઓડિશાના કેન્દ્રપાલ જિલ્લાના ઓલ વિસ્તારમાં એક માન્ય ગામના એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. અહીં નદી પાર કરતી વખતે 3 પરિવારોની ભેંસો ડૂબી ગઈ. ઘટના બાદ આખા ગામમાં હોબાળો મચી ગયો છે અને લોકો આ અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગામના 3 લોકો ગણેશદાસ, જગનદાસ અને પાગલા બિસ્વાલ રાબેતા મુજબ તેમની લગભગ 90 ભેંસો ચારવા માટે લઈ ગયા હતા. પરત ફરતી વખતે જ્યારે ભેંસો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો. જોરદાર પ્રવાહમાં ફસાઈ જવાથી ભેંસો આગળ વધી શકી નહીં અને એક પછી એક ભેંસ ડૂબવા લાગી. થોડી જ વારમાં 73 ભેંસોના મોત થયા. આ ઘટના પછી ગામ લોકોએ અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ છે. એક સાથે આટલી બધી ભેંસોના મૃત્યુ લોકોને સામાન્ય લાગતું નથી. કેટલાક લોકો માને છે કે કદાચ નદીનું પાણી ઝેરી બની ગયું છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.